માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો અત્યારે પાછા આપણે આવી ગયા છે આપણા સ્થાન પર જ્યાં અધિવેશન છે ને આજે તો અમે સાડી બધાએ પહેરી છે. આગળ પણ બધા બહેનો જાય છે, એમને સાડી પહેરી છે. ખબર નથી કેવા લાગી રહ્યા છે, પણ સાડી આજે પહેરી છે. અને આજે અમારી શોભાયાત્રા છે એટલે બધા બહેનોને સાડી પહેરવાની હતી. તો અત્યારે અમારા સત્રો શરૂ થશે, પછી જ્યારે બપોરે શોભાયાત્રા નીકળશે ત્યારે અમે બધા જશું. જો આ બંને કેવા લાગે? સરસ લાગે. પેલા સોવન બેન, આપણે મુસ્કાન બેન, આ બધા રાધનપુરવાળા બહેનો, એમને ખબર નથી કે સાડી પહેરવાની છે, એટલા માટે એ લોકો કુર્તી ને એવું બધું જ ડ્રેસને લઈને આવે. નાસ્તામાં છે ચા, થેપલા અને ચટણી. અમારું એક સત્ર પૂરું થયું છે ને અત્યારે હવે બીજું સત્ર છે, સંશોધન સત્ર. તો બધાને અલગ અલગ વિભાગમાં બેસવાનું છે. કેવી મજા આવે તમને? તમને કેવી મજા આવે ભાઈ? અત્યારે સરસ અમે જમી લીધું છે અને અમારી 3:30 વાગે શોભાયાત્રા નીકળવાની છે આખા આણંદમાં. તો એની તૈયારી કરવી પડશે, એટલે અમારે 2:30 વાગે આપણે જવાનું છે ને. હા, બીજા બેનર વગેરેને અમારા વિભાગ પ્રમાણે ઊભું રહેવાનું હોય છે, તો એની પૂર્વ તૈયારી કરવાની છે. તો અત્યારે આપણે જઈશું. અને દીક્ષાબેન અમારા કાર્યકર્તાઓ, તો બોલો મિત્રોને તમે શું કહેશો? અમારા મિત્રોને એટલું જ કહેશું કે તમે આ એબીવીપીમાં જોડાવો, બરાબર? જે વિદ્યાર્થીઓ છે તે જોડાવો. તમારું પોતાનું તો ડેવલપમેન્ટ થવાનું જ છે, સાથે સાથે તમે નવી નવી સ્કિલો શીખી શકશો. અને અહીં આવશો એટલે એક વસ્તુ પાકું છે કે 100% પોઝિટિવ વાઇબ લઈને જ જશે. દીક્ષાબેન તમે? બસ આવો અને અહીંયા મજા કરો બસ. સારું, ચાલો હવે સાથે ફોટા પાડી નીકળવાની છે. એટલે અમારા વિભાગના બધા જે ચંડી છે બીવીપીની, આ બધા લખેલા, એ મારું બેનર છે, બધું તૈયારી કરવાની છે. ત્યારે શોભાયાત્રા નીકળવા માટે અમે રેડી થઈ ગયા છો. બધા વિભાગ પ્રમાણે લાઈનમાં ઊભા છે. હજુ અમારે 3 કિલોમીટર ચાલવાનું છે. અમે હજુ થોડા જ ચાલ્યા છે, પછી અમારી જાહેર સભા છે. ત્યારે ત્યાં આગળ રહેલા કેટલાક શિક્ષણ માફિયાઓ, ત્યાં રહેલા વાઇસ ચાન્સેલરો અને કાર્યકર્તાઓને દંડા, લાકડી, લોખંડની પાઇપ દ્વારા એક ભાડેના ગુંડા બોલાવીને માર મારવામાં આવે છે. મિત્રો, ત્યારે આ કર્ણાવતી મહાનગરની સંપત્તિ અમારી શોભાયાત્રા પણ પૂરી થઈ અને અમે પાછા અમારા સ્થાન પર આવી ગયા ને બધા બેસી ગયા જમવા. ને આજે તો ભૂખ પણ બહુ જ લાગી હતી, કેમ કે છેક અમે સવારમાં જમેલું હતું 1 વાગેનું, પછી કંઈ નાસ્તો જમે નથી. ફાઇનલી અત્યારે આપણે જમીને મુખ્ય સભાગારમાં પાછા આવી ગયા, કેમ કે આજે સાંજે 5 સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તો અમારો જે વિભાગ પ્રમાણે અમે અહીંયા બેસી ગયા છે બધા બહેનો. તો ચાલો હવે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીએ. આજનો દિવસ તો અમારો પૂરો થઈ ગયો, પણ બહુ જ મજા આવી. અને 2 દિવસ, હા, અને 2 દિવસ ગયા ને અમને તો ખબર પણ ના પડી. હવે કાલે બપોરે પાછું ઘેર જવાનું, એટલે 2 દિવસ તો ફાવશે પણ નહીં. આવા સારી બેનપણીઓ મળી એટલે બહુ જ મજા આવી ગઈ.